કેમ છો દોસ્તો? મજામાં? ધોરણ 11ની વ્રજ ઇંગ્લિશ ગ્રામર અને વ્રજ ઇંગ્લિશ ગ્રામરમાંથી મિક્સ્ડ એક્સરસાઇઝ છે, એ આપણે સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. તમે આગળની બધી એક્સરસાઇઝ એની સોલ્વ કરી હશે. વન બાય વન વી હેવ ઓલરેડી ડિસ્કસ્ડ ઓલ કાઇન્ડ ઓફ લેંગ્વેજ ફંક્શન્સ, અને બધા લેંગ્વેજ ફંક્શન્સના મેં તમને વિડીયો મોકલ્યા છે. એ બધા લેંગ્વેજ ફંક્શન્સના વિડીયો એકવાર બધા એક સાથે, બરાબર, એ બધા એક સાથે વિડીયોઝ જોઈ લેશો. જે પણ આન્સર કી છે, આન્સર કી અથવા તો જે પણ કીઝ છે, જે શોર્ટ કીઝ છે, કે આ શબ્દ આવે તો કન્ડિશન ઇન પાસ્ટ આવે, ફલાણો શબ્દ આવે તો કન્ડિશન ઇન પ્રેઝન્ટ આવે, કે પછી કમ્પેરિંગ આવે, એ બધા શબ્દોની ચાવી જેને કહેવામાં આવે, કી એટલે કે ચાવી, એ બધા વર્ડ્સ એક કાગળમાં તમારી રીતે પણ લખી રાખો, અને આ સોલ્વ કરતા હો ત્યારે એને સામે રાખો. આવી રીતે થોડી ઘણી એક્સરસાઇઝ આ રીતે સોલ્વ કરશો તો ચોક્કસ તમને આવડી જશે. આ પહેલી વાત. બીજી વાત, આવી આન્સર કી મેં આવી કી શોર્ટકટ કી પણ મેં તમને મોકલી છે પીડીએફ ફાઇલ રૂપે, એ પણ તમે લખી શકો અને તમારી જોડે રાખી શકો, બરાબર. અને છેલ્લી વાત, આ જ્યારે સોલ્વ કરતી વખતે હું જે પણ બોલતો હોઉં, જે પણ નિયમો બોલતો હોઉં, જે પણ ચાવીઓ બોલતો હોઉં, એટલે ટૂંકમાં કહું તો જે પણ લવારી કરી રહ્યો છું, એ બધી લવારી અથવા તો ચાવીઓ કે જે પણ બોલી રહ્યો છું શોર્ટકટ કીઝ, એ બધી તમારે શક્ય હોય તો નોટમાં લખતા રહેવાની અથવા તો યાદ રાખવાની, અને એ રીતે જ તમે આ સોલ્વ કરજો. તો એ રીતે સોલ્વ કરશો તો યુ વિલ હેવ ગ્રેટ એડવાન્ટેજ હિયર. અહીંયા છ વાક્યો આપ્યા છે, દરેકનો અડધો માર્ક્સ છે, એમ કરીને 3 માર્ક રોકડિયા માર્ક્સ છે, બરાબર. 3 માર્કની શોર્ટ નોટ લખીએ, 10 પાઠમાંથી 3 માર્કની શોર્ટ નોટ મોઢે કરીએ તો દરેક પાઠમાંથી 2-2 શોર્ટ નોટ મોઢે કરીએ ને તો અભી 20 શોર્ટ નોટ થાય. તો 20 શોર્ટ નોટ મોઢે કરીએ અને પરીક્ષામાં પૂછાય 1 અને એમાં લખીએ ત્યારે મળે માર્ક્સ 1.5 કે 2. એના કરતાં બેટર છે કે આ લેંગ્વેજ ફંક્શન કરીએ, થોડું સ્કિલ સાથે, થોડી ટેકનિક સાથે, થોડી સ્માર્ટવર્ક સાથે કામ કરીએ અને આની અંદર પૂરા માર્ક્સ લાવી દઈએ, બરાબર. આ જ લેંગ્વેજ ફંક્શન્સ જો પાક્કા આવડી ગયા તો આના ઉપરથી ડાયલોગ કમ્પ્લીશન છે, એ બી બેઝડ ઓન લેંગ્વેજ ફંક્શન છે. એટલે આના 3 માર્ક્સ પ્લસ ડાયલોગ ફંક્શનના 3 થી 4 માર્ક્સ પ્લસ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ છે, તો કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસના પણ માર્ક્સ એ રીતે 5 થી 6 માર્ક્સ છે. મતલબ કે ટૂંકમાં 11 થી 12 માર્કનું આ ચેપ્ટર છે. સો પ્લીઝ પે એટેન્શન હિયર. ઓકે, નાઉ ફર્સ્ટ, આ રીતે હંમેશા પરીક્ષામાં પૂછાશે. 10મા ધોરણમાં તમને સેન્ટેન્સ આવતું હતું અને 4 MCQ આવતા હતા લેંગ્વેજ ફંક્શનની અંદર. બટ નાઉ ઇન 11th and 12th you will be given this kind of bracket and all the language functions will be given in this bracket. and આ સેન્ટેન્સીસ જે અહીંયા આપેલા છે 1 થી 6, એમાં તમારે યુ હેવ ટુ આઈડેન્ટિફાય દેટ વિચ લેંગ્વેજ ફંક્શન શુડ બી યુઝડ હિયર. ઓકે, તો સેન્ટેન્સમાં પહેલાં હંમેશા ટેવ પાડવાની ઉપરના લેંગ્વેજ ફંક્શન વાંચી લેવાના. ઉપર આપ્યું છે કન્ડિશન ઇન પાસ્ટ આપ્યું છે, બરાબર. બીજું આપ્યું છે એક્સપ્રેસિંગ કન્ડિશન્સ, એમાં પાસ્ટ કે પ્રેઝન્ટ એવું કંઈ છે નહીં. ત્રીજું આપ્યું છે કમ્પેરિંગ, એટલે કે એમાં ડિગ્રી આવશે. અને ચોથું આપ્યું છે કોન્ટ્રાસ્ટિંગ. તો તમને તરત યાદ આવી જાય કે જ્યારે બી કન્ડિશન ઇન પાસ્ટ હોય તો ઇફ, હેડ, બરાબર, આનાથી વાક્ય શરૂ થતું હોય અને પાછળ પરફેક્ટ મોડેલ ઓક્સિલરી હોય. એક્સપ્રેસિંગ કન્ડિશનમાં ખાલી ઇફ અને અનલેસ આપેલા હોય. કમ્પેરિંગની વાત કરી તો કમ્પેરિંગમાં આપણી 3માંથી ગમે તે એક ડિગ્રી આપેલી હોય, બરાબર. કાં તો સુપરલેટિવ ડિગ્રી હોય, કાં તો કમ્પેરેટિવ ડિગ્રી હોય, કાં તો પોઝિટિવ ડિગ્રી હોય. તો દેટ ઇઝ કોલ્ડ એઝ કમ્પેરિંગ. અને કોન્ટ્રાસ્ટિંગની વાત કરીએ તો 10મા ધોરણમાં બટ આવતું હતું, 11મા ધોરણમાં ધો ઓલ્ધો આવે, બરાબર, અથવા તો હાઉ એવર પણ આવે, બરાબર, હાઉ એવર પણ આવે, અથવા તો દુબળો પાતળો એઝ, બરાબર, જો કે છતાં પણના અર્થમાં એઝ. તો આ બધી વસ્તુઓ પણ એની અંદર આવી શકે. લેટ્સ ડિસ્કસ ધ સેન્ટેન્સીસ. ઇફ હી કમ્સ લેટ, જો ઇફ જોડે વર્તમાન કાળ છે, ભૂતકાળ નથી. ઇફ, હેડ, આવું કહ્યું હોત તો આપણે કન્ડિશન ઇન પાસ્ટ કહે, પણ અહીંયા તો ઇફ હી કમ્સ લેટ પ્રેઝન્ટ ટેન્સ છે. વી વિલ હેવ સમ લંચ, તો ધીસ ઇઝ કન્ડિશન ઇન પ્રેઝન્ટ, કારણ કે ઇફની જોડે અહીંયા પ્રેઝન્ટ ટેન્સ છે, તો આને કહી શકાય એક્સપ્રેસિંગ કન્ડિશન. એક્ઝામમાં કઈ રીતે લખવાનું છે? ડાયરેક્ટ આન્સર 1 કરીને સામે એક્સપ્રેસિંગ કન્ડિશન એવું નથી લખવાનું. યુ હેવ ટુ રાઇટ ધ હોલ સેન્ટેન્સ. જેને પૂરા માર્ક્સ લાવવા છે અને 1 નંબર કરી આખું સેન્ટેન્સ લખવાનું, અને પછી અહીંયા ડેશ કરી અને લખવાનું કે એક્સપ્રેસિંગ કન્ડિશન, બરાબર. આ ખાસ યાદ રાખજો, શોર્ટકટ ના મારતા. શોર્ટકટ ઓલવેઝ કટ શોર્ટ યોર લાઈફ. તો કહી શકાય ઇફ હી કમ્સ હિયર, બરાબર, વી વિલ હેવ સમ લંચ. તો આમાં કઈ ગ્રામેટિકલ આઇટમ વાપરી છે? તો કહી શકાય એક્સપ્રેસિંગ કન્ડિશન.
સેકન્ડ, હેડ યુ બીન કેરફુલ, જો હેડથી વાક્ય શરૂ થયું. હેડ યુ બીન કેરફુલ, જો તું કેરફુલ હોત તો, મતલબ કે તું કેરફુલ હતો નહીં, તું તો કેરલેસ હતો. હેડ યુ બીન કેરફુલ યુ કુડ હેવ એવોઇડેડ એક્સિડન્ટ. તો જુઓ, કુડ હેવ એવોઇડેડ, મોડેલ ઓક્ઝિલરી પ્લસ હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. મોડેલ ઓક્ઝિલરી પ્લસ હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ છે. આગળ ઇફ કે હેડ આપ્યું હોય તો જો તું કેરફુલ હોત તો તું આ એક્સિડન્ટ એવોઇડ કરી શક્યો હોત, તો આ કન્ડિશન ઇન પાસ્ટ કે વાત કે જો આવું થયું હોત તો, મતલબ કે થયું નથી, તો અહીં આગળ આન્સર આવશે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ. આ રીતે સેટ કરીને જોવાના. ધેન થર્ડ, ધો ઇટ વોઝ રેનિંગ વી વેન્ટ આઉટ. ધો ઇટ વોઝ રેનિંગ, અહીંયા ગ્રામેટિકલ આઇટમ ધો છે. ધોનો મતલબ થાય જો કે છતાં પણ, બરાબર, જો કે છતાં પણ. મારા અક્ષર થોડા ગાંધીજીને ટક્કર મારેવા છે, એટલે ચિંતા ના કરતા, ગાંધીજીના અક્ષરોને ટક્કર મારેવા છે, બરાબર. ધો ઇટ વોઝ રેનિંગ, જો કે વરસાદ પડી રહ્યો તો છતાં પણ. વી વેન્ટ આઉટ, તો ધો શોઝ ધ કોન્ટ્રાસ્ટ, શું બતાવે છે? કોન્ટ્રાસ્ટ. તો આપણે અહીંયા આગળ લખી દઈશું કે એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ, બરાબર, એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. સેન્ટેન્સ લખીને સામે તમારે લખવાનું છે. ઓકે, નેક્સ્ટ, ઇન સ્પાઇટ ઓફ વર્કિંગ હાર્ડ શી ડિડન્ટ ગેટ ગુડ રિઝલ્ટ. તો ઇન સ્પાઇટ ઓફનો મતલબ થાય છતાં પણ, બરાબર, જે વિરોધાભાસ બતાવે છે. અહીંયા કહે છે કે ઇન સ્પાઇટ ઓફ વર્કિંગ હાર્ડ, સખત મહેનત કરવા છતાં પણ, સી ડિડન્ટ ગેટ ગુડ રિઝલ્ટ, એણે સારું રિઝલ્ટ મેળવ્યું નહીં. સારું રિઝલ્ટ મેળવ્યું નહીં, શું કરવા છતાં? જબરજસ્ત મહેનત કરવા છતાં. તો હિયર ધીસ ઇન સ્પાઇટ ઓફ શોઝ ધ કોન્ટ્રાસ્ટ, આ કોન્ટ્રાસ્ટ બતાવે છે. અને દેવલા ધ્યાન આપજે તું, દાપુરિયા ના મારીશ. તો કોન્ટ્રાસ્ટ બતાવે છે એટલે કહી શકાય એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ. અહીંયા આગળ ફરીવાર આપણે વાપરી રહ્યા છીએ આ વસ્તુ, તો એની ચિંતા નહીં કરવાની કે વન ટાઈમ યુઝડ એવું ના હોય, બરાબર. ઉપર ઓપ્શન ઓછા આપ્યા છે અહીંયા, એટલે આપણે ફરી એનો યુઝ કરી શકીએ છીએ. તો યાદ રાખવાનું, ધો આવે, ઓલ્ધો આવે, ઇન્સ્પાઇટ ઓફ આવે, હાઉ એવર આવે, એઝ આવે, આ બધું આવે તો કહી શકાય એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ, બરાબર. આવું યાદ રાખવાની આવી ચાવીઓ. પછી કહે છે માધુરી ઇઝ ધ ઓલ્ડેસ્ટ ટાઉન ઇન તમિલનાડુ. શું વાત છે, મને તો થયું અહીં તો મદુરાઈ છે. ક્યાં માધુરી? શ્રી સર, શું તમે સવાર ચા નથી પીધી લાગતી? સોરી, મદુરાઈ ઇઝ ધ ઓલ્ડેસ્ટ ટાઉન ઇન તમિલનાડુ. ધ ઓલ્ડેસ્ટ કઈ ડિગ્રી છે? ડિગ્રી બતાવે છે, તો કહે છે સુપરલેટિવ ડિગ્રી છે. અને કોઈ પણ ડિગ્રી બતાવતું હોય, સુપરલેટિવ હોય, કમ્પેરેટિવ હોય કે પોઝિટિવ હોય, આપણે તરત ત્યાં લખી દઈશું સેન્ટેન્સ આગળ કમ્પેરિંગ. શું લખીશું? કમ્પેરિંગ. તમારામાંથી કોઈ પણ ડિગ્રી આવે, તમારે ક્યારેય એવું લખવાનું નહીં આવે કે આ સુપરલેટિવ ડિગ્રી છે કે આ પોઝિટિવ છે. નો, યુ હેવ ટુ જસ્ટ આઈડેન્ટિફાય વેધર ઇટ ઇઝ ડિગ્રી ઓર નોટ. પછી એ સુપરલેટિવ હોય, કમ્પેરેટિવ હોય કે પોઝિટિવ હોય. પોઝિટિવ હોય તો એઝ કે સો એઝ હોય. કમ્પેરેટિવ હોય તો ઈઆર અથવા તો મોર ધેન હોય. સુપરલેટિવમાં ધ પ્લસ ઈએસટી અથવા વન ઓફ ધ પ્લસ ઈએસટી હોય તો સુપરલેટિવ ડિગ્રી હોય. આઈધર ઓફ ધેમ, આ બધામાંથી કોઈ પણ ડિગ્રી હોય, તમારે લખી દેવાનું છે એક્સપ્રેસિંગ, કમ્પેરિઝન અથવા તો કમ્પેરિંગ. ઘણીવાર એવું બી કે વસ્તુ હોય તો કમ્પેરિંગ થિંગ્સ, અને માણસ હોય તો કમ્પેરિંગ પર્સન્સ, બરાબર. છેલ્લે કહે છે ધ મોર હી વર્ક્સ ધ મોર હી અર્ન્સ. જો ડબલ કમ્પેરિઝન છે. ધ મોર હી વર્ક્સ, જેટલું એ વધારે કામ કરે છે, ધ મોર હી અર્ન્સ, એટલું એ વધારે કમાય છે. તો ધ મોર છે, મતલબ કે ડબલ કમ્પેરિઝન છે. પણ અહીંયા ક્યાંય ઉપર ડબલ કમ્પેરિઝન નથી આપ્યું, એટલે તરત આપણે લખી દઈશું કમ્પેરિંગ થિંગ્સ, બરાબર. તો આ રીતે આપણે સોલ્વ કરવાના છે. ત્યારબાદ સેકન્ડ પેરેગ્રાફ, એમાં ઉપરના શબ્દો વાંચશો તો પર્પઝ આપ્યું છે. પર્પઝ એટલે હેતુ, અને જ્યારે બી પર્પઝ આવે તમે એની ચાવી જોઈ લેશો એટલે ખ્યાલ આવશે. પર્પઝ હોય એટલો ઇન ઓર્ડર ટુ હોય, બરાબર, ઇન ઓર્ડર ટુ હોય, અથવા તો વિથ અ વ્યૂ ટુ હોય, બરાબર, અથવા વિથ અ વ્યૂ ટુ હોય, અથવા તો ટુ પ્લસ મેઇન વર્બ હોય, આ બી હોઈ શકે, અથવા તો ભેગું સો ધેટ હોય,
ભેગું ભેગું સો ધેટ, બરાબર, અથવા તો ભેગું ભેગું ઇન ઓર્ડર ધેટ હોય, આ બધા જોવા મળે. વિથ અ વ્યૂ ટુ, ઇન ઓર્ડર ટુ, સો ધેટ, ઇન ઓર્ડર ધેટ. તો હંમેશા આવે પર્પઝ. આવે એટલે ચાવી યાદ આવી જવી જોઈએ, આવી ઊંધું રિવર્સ જોવાનું, બરાબર. ઓફરિંગ સજેશન છે, સજેશન હોય તો હંમેશા યાદ આવે શુડ આવશે, બરાબર, અથવા તો શુડ આવશે, અથવા તો હેડ બેટર આવશે વગેરે. પછી ગિવિંગ એડવાઇસ પણ અહીંયા આગળ છે, બરાબર, ઓટ ટુ, બરાબર. તો આ રીતે આપણે કામ કરીશું. ચાલો તો હવે શરૂ કરીએ છીએ. કે છે દે વોક મી અપ, એ લોકોએ મને વહેલા જગાડી દીધો, આટલામાં કોઈ ચાવી નથી. પણ જો ઇન ઓર્ડર નોટ ટુ બી લેટ, તો અહીંયા ઇન ઓર્ડર ટુ છે, અને ઇન ઓર્ડર ટુ છે એટલે સેન્ટેન્સ લખીને આપણે કોણ લખીશું? ઇન ઓર્ડર ટુ પ્લસ મેઇન વર્બ. દે વોક મી અપ અર્લી, એ લોકોએ મને વહેલા જગાડ્યું. પણ ભાઈ શેની માટે જગાડ્યો? દૂધ લેવા જવા માટે જગાડ્યો? ટાંકામાં પાણી ભરાયું છે કે નહીં એ જોવા જગાડ્યો? ના ભાઈ ના, પર્પઝ, હેતુ બતાવે છે કે નોટ ટુ બી લેટ, સ્કૂલે લેટ ના થઈ જાય એટલા માટે. સો કહી શકાય અહીં આગળ આપણે લખીશું શોઈંગ પર્પઝ. શું લખીશું? શોઈંગ પર્પઝ, બરાબર. પછી બીજું કહે છે વી શુડ ગો ટુ ધ થિયેટર. વી શુડ ગો ટુ ધ થિયેટર, આપણે થિયેટર પર જવું જોઈએ. તો થિયેટર પર જવું જોઈએ, આ એક પ્રકારનું સજેશન છે કે લેટ્સ ગો ટુ ધ થિયેટર. લેટ્સ ગો કહું હું તમને, લેટ્સ ગો, બરાબર. આનો મતલબ જ થાય વિશે, બરાબર. તો અહીંયા કહે છે લેટ્સ ગો ટુ ધ થિયેટર. અહીંયા કહે છે વી શુડ ગો ટુ ધ થિયેટર, આપણે થિયેટર પર જવું જોઈએ. હવે થિયેટર પર જવાની કોઈ સલાહ ના આપતું હોય, થિયેટર પર જવાની કોઈ સલાહ ના આપે, એ સજેશન હોય, આવું જાતે વિચારવાનું. નહીં તો શુડ આવે તો હંમેશા સલાહ જ હોય કે યુ શુડ વર્ક હાર્ડ, યુ શુડ ટેક યોર મેડિસિન ઇન ટાઈમ, યુ શુડ ટેક રેસ્ટ, આવું બધાને ખ્યાલ છે. પણ અહીંયા આગળ કહે છે યુ શુડ ગો ટુ ધ થિયેટર, વી શુડ ગો ટુ ધ થિયેટર. સો દેટ ઇઝ અ કાઇન્ડ ઓફ સજેશન. તો આપણે અહીંયા લખીશું ઓફરિંગ સજેશન. ઓકે, ધેન આફ્ટર હી ટર્ન્ડ આઉટ ધ મ્યુઝિક, હી ટર્ન ડાઉન ધ મ્યુઝિક, એણે મ્યુઝિક ધીમું કર્યું. સો દેટ, ભેગું સો દેટ છે, જુઓ, સો દેટ હી કુડન્ટ ડિસ્ટર્બ ધ નેબર્સ, જેથી કરીને એ નેબર્સને ડિસ્ટર્બ ના કરી શકે. તો એણે મ્યુઝિક ધીમું કર્યું, હી ટર્ન ડાઉન ધ મ્યુઝિક. પણ ટર્ન ડાઉન મ્યુઝિકનો પર્પઝ શું હતો? તો કહે છે કે સો દેટ હી વુડન્ટ ડિસ્ટર્બ ધ નેબર્સ. સો ધીસ સેન્ટેન્સ શોઝ ધ પર્પઝ. પર્પઝ મતલબ કે જે તે ક્રિયાનો હેતુ, મ્યુઝિક ધીમું કરવાનો હેતુ શું હતો, પર્પઝ શું હતો? તો કહે છે સો દેટ હી વુડન્ટ ડિસ્ટર્બ હિઝ નેબર્સ. સો ધીસ સો ધેટ, આ સેન્ટેન્સ સો ધેટ પછીનું છે, ધેટ શોઝ ધ પર્પઝ. તો અહીંયા આગળ આપણે લખીશું એક્સપ્રેસિંગ પર્પઝ. શું લખીશું? એક્સપ્રેસિંગ પર્પઝ લખીશું. પર્પઝ મતલબ કે હેતુ. નેક્સ્ટ, આઈ સજેસ્ટ ધેટ વી વિઝિટ પેરિસ. આમાં તો સીધું જ આપી દીધું છે સજેસ્ટ. આઈ સજેસ્ટ ધેટ વી વિઝિટ પેરિસ. તો કશું વિચારવા જવાનું નથી, વિચારે ગાંડો કહેવાય, સીધું જ આવે ઓફરિંગ સજેશન. ઓકે, યુ ઓટ ટુ, યાદ કરો, યુ ઓટ ટુ ડુ મોર એક્સરસાઇઝ, ભણાવ્યું હતું ને એડવાઇઝમાં, યુ ઓટ ટુ ડુ મોર એક્સરસાઇઝ, બરાબર. સાદી સલાહ આપતા હોય તો શુડ વપરાય, એમાં થોડી વધારે ભાર મૂક્યો હોય, સ્ટ્રોંગર સજેશન હોય, બરાબર, સ્ટ્રોંગર એડવાઇસ હોય, તો એની અંદર આપણે ઓટ ટુ વાપરતા હતા. અને ધ સ્ટ્રોંગેસ્ટ સજેશન કે એડવાઇસ હોય તો આપણે શું વાપરતા હતા? હેડ બેટર. યાદ છે ને? આ યાદ રાખવાના હો. યુ ઓટ ટુ ડુ મોર એક્સરસાઇઝ. હવે અહીંયા સજેશન પણ છે અને એડવાઇસ પણ છે, તો આ મોર ઓફ એડવાઇસ કહેવાય. નિયરેસ્ટ આન્સર એડવાઇસ કહેવાય કે તારે વધારે એક્સરસાઇઝ કરવી જોઈએ, કસરત કરવી જોઈએ, ગોળ મટોળ ટાયર થયો છું, MRFનું, બરાબર. તો કહી શકાય ગિવિંગ એડવાઇસ. ઓકે, યુ હેડ બેટર વર્ક હાર્ડ, યુ હેડ બેટર વર્ક હાર્ડ. તારે મહેનત કરવી જ પડે, કરવી જ જોઈતી હતી. તો આના માટે પણ શું આવશે? હેડ બેટર આવશે. તો શું આવશે? એડવાઇસ, ગિવિંગ એડવાઇસ, બરાબર. તો આ રીતે આપણે બનાવવાના છે. ધેન આફ્ટર, ત્યાર પછી છેલ્લો પેરેગ્રાફ ખાસ યાદ રાખજો. એક્સપ્રેસિંગ ચોઇસ કયું છે, ઓલ્ટરનેટિવ ચોઇસ નથી કહ્યું. ઓલ્ટરનેટિવ ચોઇસ કયું હોય તો આઈધર ઓર કે નાઈધર નોર આવે. અહીંયા ખાલી ચોઇસ કયું છે, અને એકલું ચોઇસ કયું હોય તો હંમેશા યાદ રાખવાનું 12મા ધોરણ સુધી વુડ રાધર આવે. શું આવે? વુડ રાધર, બરાબર. એક્સપ્રેસિંગ ચોઇસ. બીજામાં કયું છે? ચૂઝિંગ ઓપ્શન્સ.
આઈધર ઓરના જેવું છે, બરાબર. અને ત્રીજામાં કહ્યું છે નેરેટિંગ પાસ્ટ, મતલબ કે પાસ્ટ એટલે કે નેરેટિંગ પાસ્ટ મતલબ કે ભૂતકાળની ક્રિયા નેરેટ કરવાની છે. લેટ્સ સી ધ સેન્ટેન્સીસ. આઈ વુડ પ્રિફર ટુ એટેન્ડ ઇંગ્લિશ ક્લાસીસ. શું વાત છે, સરસ પ્રતિબેન, સરસ. I would prefer to attend English classes. So this is expressing choice. આને શું કહેવાય? એક્સપ્રેસિંગ ચોઇસ કહેવાય, બરાબર. વન્સ ધેર લીવડ અ બોટમેન. વન્સ એટલે એક વખત, એક રાજા હતો, બરાબર. એવી રીતે અહીંયા વન્સ એક વખત, ધેર લીવડ અ બોટમેન એક હોડીવાળો હતો, નદી લોકોને પાર કરાવતો હતો. એકવાર એક પંડિતજી માથે ચોટી હતી, હાથમાં થોથા જોરદાર પુસ્તકો લઈને આવ્યા, યાદ છે ને, અને કહ્યું કે મને તું નાવિક નદી પાર કરાવ. અને પછી નદીમાં એમની પંડિતાઈ ચાલુ કરી. સરસ વાર્તા છે, રૂબરૂ મળીએ ત્યારે કહીશું, હા, અત્યાર નહીં. તો કહે છે વન્સ ધેર લીવડ અ બોટમેન. એક વખત એક બોટમેન રહેતો હતો. તો આ તો ભૂતકાળની વાત છે અને ભૂતકાળ બતાવે છે. જુઓ, લીવડ, વન્સ, તો કહી શકાય નેરેટિંગ પાસ્ટ. શું કહીશું? નેરેટિંગ પાસ્ટ. નેક્સ્ટ, વી કેન હેવ સ્નેક્સ આઈધર નાઉ ઓર આફ્ટર ધ શો. આઈધર ઓર, અને જ્યારે બી આઈધર ઓર આવે ત્યારે હંમેશા યાદ રાખજો ઓલ્ટરનેટિવ ચોઇસ આવશે. શું આવશે? ઓલ્ટરનેટિવ ચોઇસ આવશે, એકલું ચોઇસ નહીં આવે, બરાબર. પણ અહીંયા જે ઓલ્ટરનેટિવ ચોઇસનો બીજો ઓપ્શન કયો છે? ચૂઝિંગ ઓપ્શન્સ. તો આન્સર વિલ બી ચૂઝિંગ ઓપ્શન્સ. અહીંયા આગળ શું આવશે? ચૂઝિંગ ઓપ્શન્સ, મતલબ કે વિકલ્પ પસંદ કરવો. સો ધીસ વિલ બી ધ આન્સર. ઓકે, નેક્સ્ટ. ઇટ વોઝ અ સ્ટ્રોમી ડે. સ્ટ્રોમી એટલે વાવાઝોડાવાળું, ડે એટલે દિવસ, વાવાઝોડા તોફાનવાળો એ દિવસ હતો. ઇટ વોઝ અ સ્ટ્રોમી ડે. વોઝ આવી ભૂતકાળ બતાવે છે, અને ભૂતકાળ આવે જો ઇઝ એમઆર હોય તો વર્તમાન હોય, ભૂતકાળ હોય તો વોઝ વેર હોય. તો અહીંયા આગળ વોઝ આપ્યું છે એટલે તરત જ લખી દઈશું નેરેટિંગ પાસ્ટ અથવા તો એક્સપ્રેસિંગ પાસ્ટ ઇવેન્ટ. એક્સપ્રેસિંગ પાસ્ટ ઇવેન્ટ, આ બધું યાદ રાખજો જે લવારી કરું છું એ. હા, ધેન આફ્ટર આઈ વુડ રાધર. પણ એક મિનિટ, અહીંયા થોડી જગ્યા સેનિટાઈઝ કરાવી દઉં, બરાબર, પછી આપણે ભણીએ. ધેન આફ્ટર વી કેન ઓલ્સો સે હિયર પર્ટિક્યુલર એક્સપ્રેસિંગ ચોઇસ ઉપર આપેલું છે, ચૂઝિંગ ઓપ્શન્સ આપેલું છે, નેરેટિંગ પાસ્ટ આપેલું છે, બરાબર ને. તો અહીંયા કહે છે વી કેન હેવ સ્નેક્સ આઈધર નાઉ ઓર આફ્ટર ધ શો. હમણાં જ આપણે વાત કરી કે અહીં કહી શકાય કે ચૂઝિંગ ઓપ્શન્સ, બરાબર. પછી વાત કરી ઇટ વોઝ અ સ્ટોમી નાઇટ. તો વોઝ આપ્યું છે જે ભૂતકાળ બતાવે છે, બરાબર, એટલે કહી શકાય કે નેરેટિંગ પાસ્ટ, બરાબર, નેરેટિંગ પાસ્ટ, કારણ કે ભૂતકાળની ક્રિયા છે. હવે છેલ્લા બે સેન્ટેન્સ. આઈ વુડ રાધર. વુડ રાધર, જુઓ, વુડ રાધર તરત પકડી પાડવાનું, બરાબર. આઈ વુડ રાધર લિસન ટુ યુ નાવ ધેન લેટર. તો જ્યારે બી વુડ રાધર આવે છો, અહીંયા ધેન આવે. whenever there is the would rather, always write expressing choice. તો તમે હંમેશા અહીંયા લખશો expressing choice. જ્યારે બી એક્સપ્રેસિંગ ચોઇસ આવે હંમેશા આપણે શું લખીશું? વુડ રાધર, બરાબર ને. આ ખાસ યાદ રાખવાનું છે. અને ઓલ્ટરનેટિવ ચોઇસ આવે તો આપણે લખીશું આઈધર ઓર અથવા તો નાઈધર નોર. યુ આર ગોઈંગ આઈધર ટુ ધ પોસ્ટ ઓફિસ or to courier, બરાબર. you are going either to the post office or to a courier. તો આઈધર ઓર આવ્યું એટલે ઓલ્ટરનેટિવ ચોઇસ, પણ ઓલ્ટરનેટિવ ચોઇસ ઓપ્શન નથી આપ્યો એટલે આપણે અહીંયા લખીશું ચૂઝિંગ ઓપ્શન્સ. ચૂઝિંગ ઓપ્શન્સ. ઓકે, ધેન આફ્ટર નેક્સ્ટ પેરેગ્રાફ. અને અહીંયા તમે જોઈ રહ્યા છો સિકિંગ પરમિશન છે. હું તમને જોઈ જ રહ્યો છું, બરાબર. તમને ચહેરો દેખાતો મારો બંધ થયો હશે, પણ તમારા કેમેરાની આંખોથી જોઈ રહ્યો છું ભાઈ, દિવ્ય દ્રષ્ટિ છે, હો. તો સિકિંગ પરમિશન. સિકિંગ પરમિશન મતલબ કે સિકિંગ મતલબ કે માગવું, અને પરમિશન મતલબ કે રજા, કોઈની રજા માગવી, મતલબ કે રિક્વેસ્ટ કરવી. કોંગ્રેચ્યુલેટિંગ, એ તો તમને ખબર જ છે, અભિનંદન આપવા. ગિવિંગ એડવાઇસ મતલબ કે સલાહ આપવી. તો અહીંયા કહી શકાય મે આઈ ઓપન ધ વિન્ડો પ્લીઝ. તો મે આઈ ઓપન ધ વિન્ડો પ્લીઝ. તો
તો પ્લીઝ મે આઈ ઓપન આ બધું શું બતાવે છે? સિકિંગ ઇન્ફોર્મેશન નહીં પણ સિકિંગ પરમિશન, બરાબર? મતલબ કે રિક્વેસ્ટ કહેવાય, એટલે કહી શકાય સિકિંગ પરમિશન. પછી કહે છે કોંગ્રેચ્યુલેશન્સ ફોર યોર ફેબ્યુલસ વિક્ટરી. તો કોંગ્રેચ્યુલેશન્સ અભિનંદન આપ્યા છે. અને જ્યારે બી અભિનંદન આપીએ ત્યારે હંમેશા કહીએ છીએ, જેમ 10માં કહેતા હતા નિસિટીઝ, એમ અત્યારે આપેલું જ છે તો કહી શકાય કોંગ્રેચ્યુલેટિંગ. તો સેન્ટેન્સ પછી આખું સેન્ટેન્સ લખ્યા પછી અહીંયા આપણે લખીશું કે કોંગ્રેચ્યુલેટિંગ. ઓકે, ધેન આફ્ટર વાય ડોન્ટ યુ એટેન્ડ એક્સ્ટ્રા ક્લાસ. તો પ્રશ્ન પૂછે છે અહીં આગળ, માહિતી માગતો પ્રશ્ન પૂછે છે. વાય ડોન્ટ યુ કહ્યું છે એટલે માહિતી માગતો પ્રશ્ન છે, એટલે સિકિંગ ઇન્ફોર્મેશન પણ કહી શકાય. પણ અહીં આગળ સિકિંગ ઇન્ફોર્મેશન ઉપર આપ્યું નથી. પણ હું જ્યારે એમ કહું વાય ડોન્ટ યુ એટેન્ડ એક્સ્ટ્રા ક્લાસ, ભાઈ તું એક્સ્ટ્રા ક્લાસ એટેન્ડ કેમ નથી કરતો? મતલબ કે તારે એક્સ્ટ્રા ક્લાસ એટેન્ડ કરવા જોઈએ. નકારમાં પ્રશ્ન પૂછ્યો, મતલબ કે હકારમાં તને સલાહ આપી છે કે વાય ડોન્ટ યુ એટેન્ડ એક્સ્ટ્રા ક્લાસ, તમે એક્સ્ટ્રા ક્લાસ કેમ એટેન્ડ નથી કરતા? ભાઈ કરો તો સારું. તો એના માટે કહી શકાય ગિવિંગ એડવાઇઝ, બરાબર? એના માટે ગિવિંગ એડવાઇઝ કહીશું. પછી કહે છે વુડ યુ, બરાબર? પણ અહીંયા વુડ યુ કહીએ પહેલાં, ત્યાર પછી અહીંયા કહે છે. એટલે તમે જ્યારે બી લખો વાય ડોન્ટ યુ એટેન્ડ, તો નકારમાં પ્રશ્ન પૂછ્યો એટલે તરત જ આપણે લખીશું ગિવિંગ એડવાઇસ, બરાબર? પછી કહે છે વુડ યુ માઇન્ડ ઇફ આઈ આસ્કડ યુ સમથિંગ. વુડ યુ માઇન્ડ, તો આખું વિનંતી કરે છે. વુડ યુ માઇન્ડ, તમને વાંધો તો નથી ને? વુડ યુ માઇન્ડ, બરાબર? તો ધીસ ઇઝ અ કાઇન્ડ ઓફ રિક્વેસ્ટ. અને રિક્વેસ્ટ પણ કહી શકાય, બરાબર? અને રિક્વેસ્ટની જગ્યાએ અહીં આગળ આપ્યું છે શું? તો અહીંયા આપેલું છે, તમે જો પહેલો જ ઓપ્શન સિકિંગ પરમિશન. તો અહીંયા કહી શકાય વુડ યુ માઇન્ડ ઇફ આઈ આસ્કડ, બરાબર, યુ સમથિંગ. અહીંયા આસ્કમાં ઈડી નહીં લાગે, ખાલી ઇફ આઈ આસ્ક યુ આવશે. ભૂતકાળ નથી, વર્તમાન છે, તમે સુધારી દેજો. થોડી પ્રિન્ટિંગ મિસ્ટેક અમારે રહેવાની છે વ્રજમાં. વેલ ડન, વેલ ડન, યુ ડિઝર્વ ધીસ વિક્ટરી, વેલ ડન, યુ ડિઝર્વ ધીસ વિક્ટરી. તો વેલ ડન, તો આ વેલ ડન કર્યો શું કહેવાય? કોંગ્રેચ્યુલેટિંગ, બરાબર? તો કહી શકાય. અને છેલ્લું સેન્ટેન્સ કહે છે યુ ઓટ ટુ ડુ મોર એક્સરસાઇઝીસ. યુ ઓટ ટુ ડુ મોર એક્સરસાઇઝીસ. ઓટ ટુ, શુડ અથવા તો હેડ બેટર, આ ત્રણેય શું બતાવશે? ગિવિંગ એડવાઇસ. શું બતાવે? ગિવિંગ એડવાઇસ, બરાબર? ત્યાર પછીનું સેન્ટેન્સ એક્સપ્રેસિંગ પર્પઝ કયું છે? પર્પઝ એટલે તમને બધાને ખ્યાલ છે હેતુ. અને એમાં આગળના કહ્યું હતું મેં કે ઇન ઓર્ડર ટુ આવે, વિથ અ વ્યૂ ટુ આવે, ભેગું ભેગું સો દેટ આવે, અથવા ઇન ઓર્ડર ધેટ આવે. પછી બીજું છે હેબિચ્યુઅલ પાસ્ટ. જેમાં હેબિચ્યુઅલ પાસ્ટ આવે ત્યારે ખાસ યાદ રાખજો, હેબિચ્યુઅલ પાસ્ટ આવે એટલે ભૂતકાળની ટેવ કે આદત હોય, બરાબર? રેગ્યુલર નિયમિત થતી ક્રિયા હોય ભૂતકાળમાં. તો એના માટે યુઝડ ટુ પ્લસ મેઇન વર્બ હશે. શું હશે? યુઝડ ટુ પ્લસ મેઇન વર્બ. તો આ ખાસ જ્યારે બી હેબિચ્યુઅલ પાસ્ટ આવે યુ હેવ ટુ સર્ચ ફોર યુઝડ ટુ. ઓકે, અને પછી આવે છે કોન્ટ્રાસ્ટિંગ. કોન્ટ્રાસ્ટિંગ એટલે જ વિરોધાભાસ. કોન્ટ્રાસ્ટિંગ એટલે જ વિરોધાભાસ. એમાં શું આવશે? તો યાદ કરો, 10માં આવતું હતું બટ, 11માં ધો, ઓલ ધો, હાઉ એવર, એઝ, વગેરે વગેરે વગેરે, બરાબર ને? ચાલો ત્યારે થઈ જાઓ તૈયાર. She wanted to go despite the danger. Despite, આ despite એટલે જ છતાં પણ, બરાબર? અને ડિસ્પાઇટનો મતલબ થાય ઇનસ્પાઇટ ઓફ, પણ ઇનસ્પાઇટમાં ઓફ લખીએ છીએ, ડિસ્પાઇટમાં ઓફ નથી લખતા. સો ધીસ શોઝ ધ કોન્ટ્રાસ્ટ. એ શું બતાવે છે? કોન્ટ્રાસ્ટ. એટલે કહી શકાય અહીંયા સેન્ટેન્સમાં આપણે લખીશું એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ અથવા તો કોન્ટ્રાસ્ટિંગ, બરાબર? ધેન આફ્ટર આઈ વોઝ યુઝડ ટુ ગેટિંગ. અહીંયા ટુ બીનું રૂપ છે એટલે યુઝડ ટુ પછી આઈએનજી આપેલું છે, બરાબર? ટુ બીનું રૂપ છે એટલે યુઝડ ટુ પછી આઈએનજી આપ્યું છે. તો કહે છે આઈ વોઝ યુઝડ ટુ ગેટિંગ અપ અર્લી ઇન માય ચાઇલ્ડહુડ. નાનો હતો ત્યારે વહેલો જાગી જતો હતો સવારે. તો આ યુઝડ ટુ આપેલું છે જે ભૂતકાળની ટેવ બતાવે છે કે આદત બતાવે છે. તો એના માટે વાપરી શકાય હેબિચ્યુઅલ પાસ્ટ. ઓકે, નેક્સ્ટ
હી રેન ફાસ્ટ, એ ફાસ્ટ દોડ્યો, પણ ભાઈ શું થયું? કૂતરું પાછળ પડ્યું હતું? ના ના. ટ્રેન પકડવાની હતી? ના ના. વગર વ્યાજે લોન મળતી? અલ્યા ના ભાઈ ના. હી રેન ફાસ્ટ વિથ અ વ્યૂ ટુ મીટિંગ. વિથ અ વ્યૂ ટુ એટલે ના હેતુથી. બરાબર. હી રેન ફાસ્ટ, એ ફાસ્ટ દોડ્યો. વિથ અ વ્યૂ ટુ મીટિંગ ઇઝ ફ્રેન્ડ, એના ભાઈબંધને મળવા દોડ્યો. કૃષ્ણ ભગવાન કેવા સુદામાને મળવા દોડ્યા હતા એવી રીતે. તો વિથ અ વ્યૂ ટુ મીટિંગ દેટ શોઝ પર્પઝ. પર્પઝ એટલે હેતુ. પર્પઝ એટલે હેતુ. તો સેન્ટેન્સ લખીને આપણે અહીંયા લખવાનું છે. ઓકે. હી કેપ્ટ વર્કિંગ, એણે કામ કરવાનું ચાલુ રાખ્યું. પણ શું? કેમ ભાઈ કામ કરવાનું ચાલુ રાખ્યું? રૂપિયા મળવાના હતા. ઇન ઓર્ડર ધેટ એટલે જેથી કરીને. ઇન ઓર્ડર ધેટ એટલે જેથી કરીને. ઇન ઓર્ડર ધેટ હોય અથવા તો સો ધેટ હોય ભેગું ભેગું, તો એનો મતલબ થાય જેથી કરીને. અને જ્યારે બી સો ધેટ દેખાય કે ઇન ઓર્ડર ધેટ દેખાય, તમારે કશું મોઢું ધોવા નહીં જવાનું, લખી કાઢવાનું 12મા ધોરણ સુધી એક્સપ્રેસિંગ પર્પઝ. બરાબર. તો કહી શકાય ઇન ઓર્ડર ધેટ હી કુડ ફિનિશ ધ પ્રોજેક્ટ વિધિન ધ ટાઈમ લિમિટ. એણે કામ કરવાનું ચાલુ રાખ્યું. એનો હેતુ શું હતો? એનો પર્પઝ શું હતો? તો કે ઇન ઓર્ડર ધેટ હી કુડ ફિનિશ હિઝ પ્રોજેક્ટ વિધિન ધ ટાઈમ લિમિટ. તો ધીસ અંડરલાઇન્ડ વર્ડ્સ દે શો ધ પર્પઝ ઓફ ધ એક્શન. એટલે આમાં લખીશું આપણે પર્પઝ લખીશું અહીંયા આગળ. ઓકે. ઓલ્ધો નિક હેઝ અ કાર. ઓલ્ધો નિક હેઝ અ કાર. નામ છે ભાઈ, નિખિલ અમેરિકા છે એટલે નિક થઈ જાય. બરાબર. ઓલ્ધો નિક હેઝ અ કાર. ઓલ્ધો એટલે તમને ખ્યાલ જ છે, હવે તો બધાને મોઢે થઈ જવું જોઈએ, છતાં પણ. બરાબર. ઓલ્ધો નિક હેઝ અ કાર, નિક પાસે કાર છે છતાં પણ. હી ડઝન્ટ ઓફન ડ્રાઈવ ઇટ, છતાં એ ચલાવતો નથી. બોલો, આ લોકો ભોગવી ના શકે જિંદગીમાં. બરાબર. બેટરીઓ ઉતરી જાય પછી એમની, ધક્કા મારે. સારું છે કારમાં કિક નહીં આવતા. ઓલ્ધો નિક હેઝ અ કાર, નિક જોડે કાર છે છતાં પણ. હી ડઝન્ટ ડ્રાઈવ ઓફન ડ્રાઈવ ઇટ. તો આ વિરોધાભાસ બતાવે. અને જ્યારે બી વિરોધાભાસ બતાવે એટલે હિન્દુસ્તાનમાં જ્યારે બી ધો અલ્ધો આવે એટલે તમારે આખો મીચીને મૂકી દેવાનું. એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ અથવા તો કોન્ટ્રાસ્ટિંગ. અને હવે આજના લેક્ચરનું છેલ્લું સેન્ટેન્સ. વેન આઈ વોઝ યંગ, જ્યારે હું નાનો હતો ત્યારે. જ્યારે એમ કહીએ ને વેન આઈ વોઝ યંગ, ત્યારે એમ ના કહેવાય જ્યારે હું યુવાન હતો ત્યારે. વેન આઈ વોઝ યંગ, જ્યારે હું નાનો હતો ત્યારે. આઈ યુઝડ ટુ ગો ટુ ધ ટેમ્પલ એવરી ડે. તો યુઝડ ટુ પ્લસ મેઇન વર્બ છે. જુઓ, યુઝડ ટુ પ્લસ મેઇન વર્બ છે. અને હિન્દુસ્તાનમાં જ્યારે બી તમને યુઝડ ટુ પ્લસ મેઇન વર્બ 12મા ધોરણ સુધી દેખાય, મોઢું ધોવા જવાનું નહીં, સીધું લખી કાઢવાનું હેબિચ્યુઅલ પાસ્ટ. શું લખવાનું? હેબિચ્યુઅલ પાસ્ટ. તો મિત્રો, આ જે બી લવારી મેં કરી, જે બી ચાવીઓ બોલ્યો, જે રીતે મેં પેરેગ્રાફ વાંચ્યા, એવી જ સ્ટાઇલમાં રમતા રમતા તમારે વાંચવાના. તો એની જાતે આ બધા સેન્ટેન્સ સાચા પડશે અને 3માંથી 3 માર્ક્સ આવશે. બધા વિડીયો ફરી એકવાર જોઈ જાઓ અને સેન્ટેન્સ લખી અને નોટમાં તમારે આન્સર લખવાના છે. ધારો કે તમે આ સેન્ટેન્સ લખ્યું, સી વોન્ટેડ ટુ ગો ડિસ્પાઇટ ધ ડેન્જર, પછી તમારે સામેનું લેંગ્વેજ ફંક્શન લખવાનું કે ડિસ્પાઇટ આવ્યું એટલે તમારે લખવાનું કોન્ટ્રાસ્ટિંગ. આ રીતે તમારી નોટમાં બનાવવાનું છે, લખવાનું છે. આખા લેંગ્વેજ ફંક્શન દરમિયાન આ રીતે જ લખવાનું છે, એટલે ભૂલ કરતા નહીં. બીજા વિડીયોમાં વારે ઘડીએ નહીં કહું. સેન્ટેન્સ લખવાનું અને પછી એની સામે જે આન્સર આવે છે એ લખવાનો. બરાબર. ડાયરેક્ટ આન્સર કોઈએ લખવાનો નથી. બાય, સી યુ.